નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કંટાળિયા સર, વિદ્યોદય વિદ્યા સંકુલના ટ્રસ્ટી અને સંચાલક શ્રી. આવતીકાલથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સલગ સફળતા મળે એવી શુભેચ્છા માટે હું તમારી સામે આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમે પરીક્ષા દેવા જશો, પણ એ પરીક્ષા પહેલા તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની વાત હું આ નાનકડા વિડીયોમાં તમને કરું છું. જરા ધ્યાનથી સાંભળજો. વિદ્યાર્થી મિત્રો, આ સમય દરમિયાન તમારે હકારાત્મક રહેવું જોઈએ. મને બધું જ આવડે છે એ વસ્તુને માઇન્ડમાં સતત વાગોળવી જોઈએ. 95% આવડતું હોય અને 5% ન આવડતું હોય, એ ન આવડતું હોય એની ચિંતા કરતા જે આવડે છે એના બળે તમારે હકારાત્મક રહેવું જોઈએ. બીજી વાત, બિલકુલ તમારે તમારા મિત્રો સાથે તમારી સરખામણી ન કરવી જોઈએ કે એને મારા કરતા વધારે આવડે છે, એને મારા કરતા વધારે ટકા આવશે, મને ઓછું આવડે છે, એ મારી કરતા કોઈ સારી મોટી ભવ્ય સ્કૂલમાં ભણતો હતો XYZ. આવી સરખામણીથી તમારે બચવું જોઈએ. સરખામણી કરશો તો તમે મનથી નબળા પડશો. ત્રીજી વાત, સળંગ સારી 6 થી 7 કલાકની ઊંઘ લેવી જોઈએ. પરીક્ષા પહેલા ક્યારેય ઉજાગરો ન કરવો જોઈએ. ઉજાગરા કરવાના દિવસો જતા રહ્યા. ચોથી વાત, બજારનું અને શરીરને નુકસાન કરે એવું આ દિવસો દરમિયાન પરીક્ષા પહેલા ખાવાનું ટાળવું જોઈએ. મજાકમાં કહીએ ને કે રાત્રે આપણે જે જમવાના છીએ આજે રાત્રે, એ એવું ન હોવું જોઈએ કે કાલે આપણા પેટમાં ગડબડ થાય. વિદ્યાર્થી મિત્રો, ભરપૂર પાણી પીવું જોઈએ, જેથી કરીને કાલે પેપર લખતી વખતે ડિહાઇડ્રેશન થવાના કોઈ પ્રશ્ન રહે નહીં. અફવાઓથી પણ તમારે દૂર રહેવું જોઈએ. ક્યારેક તમારા મનને ભાંગવા માટે કોઈ એવી અફવા ફેલાવશે કે કાલનું પેપર રદ થઈ ગયું, અથવા કાલનું પેપર સરકાર શ્રી પછી લેવાના છે, XYZ. એવી કોઈ અફવાઓથી પણ તમારે દૂર રહેવું જોઈએ. અને આજના દિવસે તમારા તમામ પરીક્ષા લખવાના જે સાધનો છે, હથિયારો છે, તૈયાર કરી લેવા જોઈએ. અને સમય મળે તો એક વખત તમારા બોર્ડના કેન્દ્રના જે બિલ્ડિંગ છે, જે સ્થળ છે, ત્યાં રૂબરૂ જઈ અને માહોલ જોઈ લેવો જોઈએ. બસ આટલું જ પરીક્ષા પહેલા કરશો તો ચોક્કસ આગામી પરીક્ષામાં તમે ભવ્યથી ભવ્ય પરિણામ સારામાં સારું મેળવી શકશો. અમારી તમામની શુભેચ્છાઓ તમારી સાથે છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ, ઓલ ધ બેસ્ટ.